આ જે કામ છે, હું ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલો છું અને હું પોતે થોડોક અલગ વિચારવાવાળો માણસ છું. એ દૃષ્ટિએથી ખૂબ બધી જગ્યા ફર્યા પછી એટલું કહી શકીશ કે આ કલેક્ટર કચેરીની જેને પણ ડિઝાઇનનો જે વિચાર આવેલો છે એ આપણી જૈન જી સિરીઝ જેટલી છે એ બધાને એમ લાગે કે મારું પાલનપુર, મારું બનાસકાંઠા બદલાઈ રહ્યું છે એવી ડિઝાઇન તમે પસંદ કરી છે. મિશન લાઈફ જે નરેન્દ્રભાઈની 2070ની જે કલ્પના છે એને ધ્યાને રાખીને ગ્રીન બિલ્ડિંગ બનાવ્યું છે. માત્ર ગ્રીન બિલ્ડિંગ એટલે ભારતનું એક કાઉન્સિલ છે, ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, અને એનું સર્ટિફિકેશન આમાં થયેલું છે. અને એવું આખા ગુજરાતની કોઈ કલેક્ટર કચેરી બને એ આ પહેલી છે. અને આખો દિવસ લાઇટ ન કરવી પડે એ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી, સવારથી સાંજ સુધી અજવાળું જ રહે આ બિલ્ડિંગની અંદર એવી વ્યવસ્થાઓ પણ આ બિલ્ડિંગની અંદર કરવામાં આવી છે. એનું ટેમ્પરેચરનું પણ ધ્યાન રખાયું છે. દરેકની ઓફિસમાં એસી શક્ય નથી, પરંતુ બિલ્ડિંગની ડિઝાઇન જ એ રીતે નક્કી કરેલી છે કે 9 મહિના 10 મહિના તો એની જે ડાયરેક્શન જે હોય છે એ ડાયરેક્શનની અંદર એનું વિન્ડ જે છે એ તમને ઠંડક જ આપે એવા પ્રકારની ડિઝાઇનનું ધ્યાન પૂરેપૂરું આ બિલ્ડિંગની અંદર રાખવામાં આવ્યું. મને ખૂબ આનંદ થયો છે. મીરભાઈ, આપની ટીમે, રાજ્ય સરકારે, આરએનબીએ જે મહેનત કરી છે ને એ રિયલી એપ્રિશિએટેબલ છે. અને આ એટલા માટે પણ કરવામાં આવે છે, અને મને ધ્યાન છે ત્યાં સુધી આની એક મર્યાદા છે કે જિલ્લા કલેક્ટર કચેરીને પૈસાની મર્યાદા છે કે આટલી મર્યાદાની અંદર કરવું જોઈએ. એ મર્યાદા ઓળંગીને પણ માન્ય મુખ્યમંત્રી શ્રી આની મંજૂરી આપી છે. બીજી મર્યાદા સ્થળની છે. 10,000 સ્ક્વેર મીટરની જ મર્યાદાઓ કલેક્ટર કચેરી માટે છે, પણ આપણી કચેરી માટે 18,500 સ્ક્વેર મીટર માટે પણ મંજૂરી આપી છે. એની અંદર બિલ્ડિંગ બનેલી છે. હવે સરકારે પૈસામાં ડબલ કર્યું, જગ્યામાં ડબલ આપી. હવે આપણે એફિશિયન્સી ડબલ કરવાની છે.